गाइस गुड मॉर्निंग जय माताजी जय मां मंगल जय द्वारकाधीश केम छो बधाय मजामां ने हूँ पण मजामां छूं ने आपणे આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં અને આપણે અત્યારે પાર્લરે તો જવાનું જ છે અત્યારે જો મસ્ત આપણે તૈયાર થઈ ગયા છીએ સરસ મજાના અને છે ને આજ તો આપણે ટાઈમે જઈએ છીએ ઈ જ ટાઈમે જવાનું છે કાલે ઈ તો ઓર્ડર હતો ને એટલા માટે આપણે વહેલું જવાનું થયું હતું અને ઠંડી એવી હતી ને જવાનું થયું હતું તો આજે તો કાંઈ વહેલું જવાનું છે નહીં અત્યારે તો તડકો નીકળી ગયો છે સરસ મજાનો અને હવે છે ને આપણે તૈયાર તો થઈ ગયા છીએ હવે ઘરનું કામ થોડુંક બાકી છે ને તો એ કરી નાખીને પછી આપણે જઈશું તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો આપણે આવી ગયા છીએ અહીંયા પાર્લરે અને આપણે ખરીદી જો શું કરી છે તમને બતાવું આ ચુંદડીની ખરીદી કરી છે ખોલો તો મસ્ત છે મારા માટે નથી બીજા માટે હું કેવું છે કાપડ ચુંદડી જો સરસ મજાની ખરીદી લીધી છે 150 ની આવે છે પણ અમે એટલામાં લીધી છે આપણે ચુંદડી ખરીદી તો કરી છે પણ એ આપણા માટે નથી બીજા માટે લેવાની હતી એટલા માટે આપણે લઈ લીધી છે આ ચુંદડી કોની છે એને પૈસા આપ્યા ને લીધી તો અમે નથી લીધી મફત નથી લીધી અમે નથી લીધી એના માટે લીધી છે તો હાલો ગાઈસ હવે આપણે પ્રેક્ટિસ કરવા લાગી છે અત્યારે જો મેં શું કર્યું છે પ્રેક્ટિસમાં તમને બતાવું અમે તો પ્રેક્ટિસ જ કરી છે હમણાં પતર ખાણવી અમે પ્રેક્ટિસમાં પછી કોન લઈ લઈ ડ્રેસમાં જો કોન લઈને મહેંદી દોરે છે અને અમાર મેડમ છે ને બેઠા છે જો અને મેં જો પ્રેક્ટિસમાં અત્યારે આ મહેંદીની પ્રેક્ટિસ આપણે કરીએ છીએ અને મસ્ત માય પર નહીં સ્ટુડન્ટ આપણે કરી છે ને મેં કરી છે એટલા માટે તો કઈ ચાલો કન્ટિન્યુ બને રહેજો પ્રેક્ટિસ આવજો પ્રેક્ટિસમાં આપણે જો આ મહેંદી દોરી છે જો કેવી દોરાણી છે મસ્ત અત્યારે જો મસ્ત બની ગઈ મહેંદી ક્યારની પ્રેક્ટિસ કરું તો અમે 1 કલાક જેવું તો થઈ ગયું છે તો જો ગાઈઝ અત્યારે હાથમાં પણ મહેંદી મૂકી દીધી છે કેવી મસ્ત મેકાણી છે જો ગાઈઝ અત્યારે આપણે અગાસી ઉપર આવ્યા છીએ બેસવા તો નથી આવ્યા પણ એમના માટો મારવા આવ્યા છીએ અહીંયા અગાસી ઉપર કારણ કે તડકો છે ને એટલા માટે તો આપણે જો અહીંયા આવ્યા છીએ અને જો થોડીક મહેંદી નાખી છે ને આપણે હાથમાં તો એ હુકાઈ જાય ને એટલા માટે અહીંયા થોડીક વાર બેઠા છીએ અને આપણે ત્યાં તો બહુ ઠંડી ને એવું લાગે નીચે એટલે ઉપર તડકો છે ને તો થોડીક વાર અહીંયા બેઠા અહીંયા જો હાથમાં મહેંદી નાખી અત્યારે પ્રેક્ટિસ કરતા હોય ને એટલા માટે જો અહીંયા કેવી નખાણી છે પછી તો ગાઈઝ આપણે પાર્લરેથી પાણીપુરી ખાવા ગયા અને પાણીપુરી ખાવાની બહુ મજા આવી ગઈ તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા અને પાણીપુરી ખાધી હતી પાણીપુરી ખાવા ગયા હતા પાણીપુરી ખાઈ અને પછી છે ને આપણે સોલી જોવાના હતા તો મસ્ત સોલી હતા પણ જે અમારે જોતા હતા ને એ સોલી ભાડે જવાના હતા બીજી જગ્યાએ જે અમારે તારીખે જોતા હતા ને એ તારીખે બીજી જગ્યાએ જવાના હતા એટલા માટે સોલીનો તો કાંઈ મેળ પડ્યો નહીં પછી જો આપણે ઘરે વહી આવ્યા અને હવે છે ને મારી મમ્મી ચા બનાવે છે ચા પાણી પીશું નાસ્તો ને એવો કરશું અને હજી હું છે ને એક વસ્તુ લઈ આવીશ એ તો તમને બતાવવાનું બાકી જ છે એ પણ હું તમને બતાવીશ તો ગાઈઝ હાલો કન્ટિન્યુ બને રહેજો હવે આપણે મસ્ત એકદમ ફ્રેશ થઈ જઈ નાસ્તો પાણી કરી લઈએ પછી તમને મળી કન્ટિન્યુ બન્યા છે બટેટા અને રીંગણાનું શાક બનાવ્યું છે અને રોટલી છે તો હાલો ગાઈઝ તમારે જમવું હોય તો આવી જાવ અને હવે છે ને આપણે રસોઈ પાણી બની ગયા છે તો આપણે હવે જમી લઈએ હાલો ગાઈઝ કન્ટિન્યુ બની ફાઇનલી તો ગાઈઝ અત્યારે આપણે જમી લીધું છે જમીને વાસણ ધોઈ અને નવરા થઈ ગયા છે અને છે ને હવે મોડું થઈ ગયું છે 10 વાગી ગયા છે અને ગાઈઝ એક વસ્તુ બતાવું તમને છે ને એ ભરવા લઈ આવ્યા સીવી તો ચોટાડવા તો આપણે જો આ ચોટાડી સી હોય ત્યાં અત્યારે હમણાં બધા બેઠા હતા ને તો બધા બેઠા હતા ને હું આ સણિયું ચોટાડતી હતી એમાં સ્ટોન ખાલી ચોટાડવાના છે જો દેખાય છે અહીંયા સ્ટોન તો જો આ રીતના આપણે ચોટાડવાનું હોય એમાં વાગી ગયા 10 વાગ્યા સુધી આપણે ચોટાડ્યું જમીને 8 વાગે જમી લીધું હતું રીંગણા બટેટાનું શાક હતું અને આપણે જમી લીધું અને ગાઈઝ હવે અહીંયા બ્લોગને એન્ડ કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ બધાને ગુડ નાઇટ